પાલાના વિરોધમાં જે મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી તે મહિલાઓને પોલીસે અગમ્ય કારણોસર તેમને અગમ્ય સ્થળ પર લઈ ગયા છે। આત્મવિલોપનની ચીમકી આપનાર જે મહિલાઓ હતી મીડિયા કર્મીઓને કવરેજ કરતા પણ એ વખતે દૂર કરવામાં આવ્યા। આ મોટા સમાચાર અમદાવાદથી આવ્યા છે, જ્યાં બોપલ ખાતે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા નારેબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર જે ઘટનાક્રમ છે આત્મવિલોપનની ચીમકી આપનાર ક્ષત્રાણીઓને પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે। તો આ પહેલા તેમનો આત્મવિલોપનનો એક આયોજન હતું, આ વિરોધ કરવાનું આયોજન હતું, પરંતુ તે પહેલા જ સવારથી જ કડક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વધુ તો જ્યારે આ ત્રણ મહિલાઓને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા ત્યારે મીડિયા કર્મીઓને પણ દૂર કરવામાં આવ્યા છે। આ મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી। આ પહેલા પણ એવું કહેવામાં આવતું હતું કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો કુલ 5 જે મહિલાઓ છે તે કમલમ જઈને આત્મવિલોપન કરશે, પરંતુ તે પહેલા જ સવારથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને હાલ આ તમામ 3 મહિલાઓને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવી છે। બોપલ ખાતે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ હતી તેમણે પોલીસ અજ્ઞાત સ્થળ પર લઈ ગઈ છે। આ એ જ સ્થળ છે બોપલનું જ્યાં એ મહિલાઓ હતી, પરંતુ જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે મીડિયા કર્મીઓને પણ કવરેજ કરતા દૂર કરવામાં આવ્યા। આ ક્ષત્રિય સમાજનો જે આખો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની માત્ર એક નાની ભૂલ પણ આ ગંભીર સાબત થઈ છે, કારણ કે ક્ષત્રિય સમાજ માટેની આ ભૂલ તે ચલાવી લેવામાં નહીં આવે। અને ત્યારબાદ આજે આખો ઘટનાક્રમ સર્જાયો કે સૌથી પહેલા રાજકોટ પછી ગુજરાતની 26 લોકસભાની બેઠકો પર વિરોધ કરવાની વાત થઈ અને હવે આ દેશવ્યાપી આંદોલન હવે છેડાયું છે। જ્યારે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના જે પ્રમુખ હતા તેમણે પણ આજે નિવેદન આપ્યું અને તેમણે પણ સાથ આપવાની વાત કરી, ત્યારે પણ તેમની પણ આજે અમદાવાદમાં અટકાયત કરવામાં આવી હતી। તે જે ક્ષત્રાણીઓ છે તેમને અપીલ કરવા ગયા હતા કે જોહર કરવાની જરૂર નથી, ત્યારે તેમની પણ અટકાયત થઈ અને ત્યારબાદ આ સમગ્ર રાજકારણ છે જે ગરમાયું છે। તો આ સીધા દ્રશ્યો અમદાવાદથી સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર છે। હરીન, જણાવશો આ તમામ 3 મહિલાઓને હાલ પોલીસ લઈ ગઈ છે, કયા સ્થળ પર લઈ ગઈ છે અને આગળ શું કાર્યવાહી ચાલવાની છે? બિલકુલ, જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે આત્મવિલોપન માટે જે મહિલાઓએ નક્કી કર્યું હતું કે જે 5 મહિલાઓ હતો જેને ગઈકાલ રાતથી જ નજરકેદ કરવામાં આવી હતી, આ તમામ મહિલાઓ છે તેને 4 વાગ્યા સુધીનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ 4 વાગ્યે આ તેમનો સમય પૂરો થઈ ગયો હતો। જોકે પોલીસે તેમને ગઈકાલ રાતથી જ નજરકેદ કર્યા હતા। અનેક ક્ષત્રિય આગેવાનો સમજાવવા માટે આવ્યા હતા કે તેઓ આત્મવિલોપન ન કરે, પરંતુ મહિલાઓ છે તેઓ પોતાનો નિર્ણય છે તે અડગ રાખ્યો હતો અને આખરે જ્યારે તેમનું 4 વાગ્યાનો સમય છે તે પૂર્ણ થયો હતો અને પોલીસે હવે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અને તેમની જે છે કાર્યવાહી કાયદેસરની છે તે પૂર્ણ કરી છે અને તમામને 5 જે મહિલાઓ છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી છે। સૂત્રો પાસે તેવી પણ માહિતી મળી રહી છે કે તમામ જે મહિલાઓ છે તેમને પોતપોતાના ઘરે છે પોલીસ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે જ્યારે આ એક બંગલોમાં ગઈકાલ રાતથી જ મહિલાઓ છે તે રોકાઈ હતી, જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા જે છે મીડિયા કર્મીઓને કવરેજ કરતા પણ રોકવામાં આવ્યા હતા અને જે રીતે તમામ જે કાર્યવાહી છે પૂર્ણ કરવામાં આવી છે અને જે રીતના મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ જે મહિલાઓ છે તેમને હાજર કરી અને કાયદેસરની કાર્યવાહી પણ પૂર્ણ કરી છે। જી બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ તમામ જે મહિલાઓ છે તેમને મીડિયા કર્મીઓના કેમેરાથી દૂર રાખીને તેમને લઈ જવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। શક્યતા છે કે તેમને તેમના ઘરે પરત મૂકી દેવામાં આવે, પરંતુ આ મહિલાઓ આત્મવિલોપન જેવું કોઈ ગંભીર પગલું ન ભરે તે સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું હાલ માટે એ સાબિત થાય છે, કારણ કે જો આવું કોઈ પગલું ભરે તો ન માત્ર અમદાવાદનું કે ન માત્ર રાજકોટનું પરંતુ સમગ્ર ભારતનું રાજકારણ ગરમાય। લોકસભાની ચૂંટણી એક તરફ છે તો બીજી તરફ રાજપૂત સમાજ જ્યારે ઉગ્ર રોષ છે ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટની પણ માંગ છે અને આ માંગ દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છો આ દ્રશ્યોમાં પણ દેખાય છે તૈયારી દર્શાવનાર 5 મહિલાઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। લોકો આપણી સાથે શું અમારી બહેનોના અમે સવારથી જ પ્રયત્ન હતા કે અમારી બહેનો જોહર ના કરે અને તંત્રએ પણ અમારી બહેનો જોડે તંત્રએ પણ અમારી બહેનો ડિટેન કરી અને એમને સાચવી અને અત્યારે કોઈ સેફ હાઉસ ઉપર લઈ ગયા છે, પણ અમારી 2-3 બહેનો અત્યારે અમને જાણવા મળ્યું કે કમલમ સુધી પહોંચી ગઈ છે જોહર કરવા માટે।
આટલી સિક્યુરિટી હોવા છતાં પણ તો શું તંત્રને ખ્યાલ નથી આવતો? જો આ બહેનોએ જોહર કર્યું હોત અને કોઈ સ્ત્રીની હત્યા જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? અત્યારે તંત્ર અમને કશું કહેતું જ નથી. અને અત્યારે ભાજપના પક્ષને પણ અમે હજી બે હાથ જોડીએ છીએ હજી કે તમે ઉમેદવાર બદલો અને કોઈ પણ ઉમેદવાર લાવો. જય ભવાની.